નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો 5મો યુનિટ રાણી કી વાવ. રાણીની વાવ. વાવ એટલે પગથિયાવાળો કૂવો. એમાં પહેલો પાર્ટ આપણે જોઈએ. રાણી કી વાવ, the step well is approved site on the World Heritage. રાણી કી વાવ એટલે કે રાણીની વાવ, ધ સ્ટેપ વેલ. સ્ટેપ એટલે પગથિયું, સ્ટેપ વેલ એટલે પગથિયાવાળો કૂવો, ઇઝ એટલે છે, એન અપ્રુવડ સાઇટ. અપ્રુવડ એટલે મંજૂર કરવામાં આવેલું અથવા માન્ય કરવામાં આવેલું, સાઇટ એટલે સ્થળ, ઓન ધ વર્લ્ડ હેરિટેજ. ઓન એટલે પર, વર્લ્ડ હેરિટેજ, વર્લ્ડ એટલે વિશ્વ, હેરિટેજ એટલે વારસો અથવા વિરાસત. તો રાણી કી વાવ, ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવ એટલે કે પગથિયાવાળો કૂવો એ વિશ્વ વિરાસત દ્વારા માન્ય કરવામાં આવેલું અથવા માન્ય રાખવામાં આવેલું સ્થળ છે. It was declared by the UNESCO at the World Heritage Committee. It was declared, to declare એટલે જાહેર કરવું. It was declared એટલે તેને જાહેર કરવામાં આવ્યું હતું. by the UNESCO, યુનેસ્કો દ્વારા. આ યુનેસ્કો શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ એટલે સંગઠિત, નેશન્સ એટલે રાષ્ટ્રો, એજ્યુકેશનલ એટલે કે શૈક્ષણિક, સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક, એન્ડ કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, ઓર્ગેનાઇઝેશન્સ એટલે સંસ્થા. તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો, તેને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી હતી એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે વિશ્વ વિરાસત સમિતિ. તો તેને યુનેસ્કોની વિશ્વ વિરાસત સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી હતી. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન exceptional example of water management system. યુનેસ્કો એટલે કે યુનેસ્કોએ હેઝ રિકોગ્નાઇઝ, ટુ રિકોગ્નાઇઝ એટલે ઓળખવું અને રિકોગ્નાઇઝ એટલે માન્યતા આપવી. અહીંયા હેઝ રિકોગ્નાઇઝ પૂર્ણ વર્તમાનકાળ છે, માન્યતા આપી છે ધીસ માસ્ટરપીસ. ધીસ એટલે આ, માસ્ટરપીસ એટલે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. તો યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ. યુનેસ્કોએ આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને માન્યતા આપી છે. એઝ એટલે તરીકે, શેના તરીકે? એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ. એક્સેપ્શનલ એટલે અસાધારણ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, ઓફ એટલે નું, શેનું? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર એટલે પાણી અથવા તો જળ, મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન, સિસ્ટમ એટલે પદ્ધતિ. તો UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને પાણી અથવા તો જળ વ્યવસ્થાપન પદ્ધતિના એક અસાધારણ ઉદાહરણ તરીકે માન્યતા આપી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is એટલે તે છે, વન્ડરફુલ સેમ્પલ. વન્ડરફુલ એટલે અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો, ઓફ એટલે નો, શેનો? ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ફોર યુટિલાઇઝિંગ, ફોર એટલે માટે, યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો,
ફોર યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવા માટે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. ગ્રાઉન્ડ એટલે મેદાન, વોટર એટલે પાણી, રિસોર્સિસ એટલે સ્ત્રોત. ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે મેદાનના જળ સ્ત્રોતોનો ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. ઇન એટલે માં, સિંગલ એટલે એક જ, સ્ટ્રક્ચર એટલે બાંધકામ અથવા માળખું. તો ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. તે એક જ માળખામાં મેદાનના પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવાના તંત્રજ્ઞાનના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration for breaking large spaces into small volumes with artistic presentation. It is એટલે તે છે, ઓલ્સો એટલે પણ, એ યુનિક ઇલસ્ટ્રેશન. યુનિક એટલે અજોડ અથવા અનન્ય, જેની જોડ ન મળે તેવું. ઇલસ્ટ્રેશન એટલે ઉદાહરણ. ઓફ બ્રેકિંગ, ટુ બ્રેક એટલે તોડવું, અહીંયા વિભાજિત કરવું. ઓફ બ્રેકિંગ એટલે વિભાજિત કરવાનું. લાર્જ સ્પેસીસ, લાર્જ એટલે વિશાળ, સ્પેસીસ એટલે ભાગો અથવા જગ્યાઓ. ઇન્ટુ એટલે માં, સ્મોલર વોલ્યુમ્સ, સ્મોલર એટલે નાના, વોલ્યુમ્સ એટલે ભાગો, વિથ એટલે થી, આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક એટલે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. તે વિશાળ વિસ્તારને નાના નાના ભાગોમાં વિભાજિત કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું એક અનન્ય ઉદાહરણ છે. Rani Ki Vav has a great appeal to every observer. Rani Ki Vav has એટલે રાણી કી વાવને છે ગ્રેટ અપીલ. ગ્રેટ એટલે ખૂબ જ, અપીલ એટલે આકર્ષણ, ટુ એવરી ઓબ્ઝર્વર. એવરી એટલે દરેક, ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક. તો રાણી કી વાવ હેઝ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણી કી વાવને દરેક નિરીક્ષક માટે ખૂબ જ આકર્ષણ છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063 AD. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતીએ, કોણ રાણી ઉદયમતી? ધ વિડો એટલે વિધવા, ઓફ કિંગ ભીમદેવ વન એટલે કે રાજા ભીમદેવ પહેલાની. તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની રાણી ઉદયમતીએ કન્સ્ટ્રક્ટેડ, ટુ કન્સ્ટ્રક્ટ એટલે બંધાવવું, કન્સ્ટ્રક્ટેડ એટલે બંધાવ્યું હતું, ધીસ વાવ એટલે આ વાવ, બિટવીન એટલે વચ્ચે, શેની વચ્ચે? 1022 એન્ડ 1063 AD. ઈસવીસન 1022 અને 1063 ની વચ્ચે. તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, constructed this vow between 1022 and 1063 AD. કિંગ ભીમદેવ પહેલાની વિધવા રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063 ની વચ્ચે આ વાવ બંધાવી હતી. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. Rani Ki Vav has become, to become એટલે બનવું, Rani Ki Vav has become એટલે રાણી કી વાવ બની છે one of the most popular places. મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી લોકપ્રિય, પ્લેસીસ એટલે સ્થળો,
વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ એટલે સૌથી લોકપ્રિય સ્થળોમાંથી એક. તો રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ. રાણી કી વાવ છે સૌથી લોકપ્રિય સ્થળોમાંથી એક બની છે. ટુ વિઝિટ એટલે મુલાકાત લેવા. ઇન ગુજરાત એટલે કે ગુજરાતમાં. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણી કી વાવ ગુજરાતમાં મુલાકાત લેવા સૌથી લોકપ્રિય સ્થળોમાંથી એક બની ગઈ છે. એટલે કે રાણી કી વાવ જેવાય બીજા સ્થળો છે ખરા. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે કે રાજા ભીમદેવ પહેલા બિલોંગ ટુ એટલે નું હોવું, બિલોંગ ટુ એટલે ના હતા. શેના હતા? ધ સોલંકી ડાયનેસ્ટી. સોલંકી ડાયનેસ્ટી એટલે રાજવંશ. ઓફ એટલે ના. અનહિલવાડ પાટણ. અનહિલવાડ પાટણના. તો કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલા અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, after એટલે પછી, his એટલે તેનું, death એટલે મૃત્યુ. After his death એટલે તેના મૃત્યુ પછી, ઉદયમતી took up, to take up એટલે હાથ ધરવું. ઉદયમતી took up એટલે ઉદયમતીએ હાથ ધર્યો. ધ પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ. ફોર સોલ્વિંગ. ફોર એટલે માટે. શેના માટેનો? સોલ્વિંગ. ટુ સોલ્વ એટલે ઉકેલવું. ફોર સોલ્વિંગ એટલે ઉકેલવા માટે. ધ પ્રોબ્લેમ એટલે સમસ્યા. ઓફ એટલે ની. શેની? વોટર સ્કેર્સિટી. વોટર એટલે પાણી. સ્કેર્સિટી એટલે તંગી અથવા અછત. ફેસ્ડ એટલે સામનો. ટુ ફેસ એટલે સામનો કરવો. ફેસ્ડ એટલે અહીંયા ભૂતકૃદંતનું રૂપ છે. સામનો કરવામાં આવતા. બાય એટલે દ્વારા. કોના દ્વારા? ધ પીપલ ઓફ પાટણ. પીપલ એટલે લોકો. ઓફ પાટણ પાટણના. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તેના મૃત્યુ પછી પાટણના લોકો દ્વારા સામનો કરવામાં આવતી પાણીની સમસ્યાની ઉકેલવા ઉદયમતીએ પ્રોજેક્ટ છે હાથ ધર્યો હતો. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately એટલે કમનસીબે. The queen also died. To die એટલે મૃત્યુ પામવું. Died ભૂતકાળનું રૂપ છે. મૃત્યુ પામી. ક્વીન એટલે રાણી. ઓલ્સો એટલે પણ. બિફોર એટલે પહેલા. શેની પહેલા? ધ કમ્પ્લીશન. કમ્પ્લીશન એટલે પૂર્ણાવૃત્તિ. ઓફ એટલે ની. શેની? ધીસ સ્ટ્રક્ચર. ધીસ એટલે આ. સ્ટ્રક્ચર એટલે માળખું અથવા બાંધકામ. Unfortunately, the queen also died before the completion of this structure. કમનસીબે રાણી પણ આ બાંધકામના પૂર્ણાહુતિ પહેલા મૃત્યુ પામી. In the world of architecture, her beautiful idea has received immense appreciation. In the world of architecture, in the world એટલે દુનિયામાં, ઓફ એટલે નહીં. શેની? આર્કિટેક્ચર. આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. In the world of architecture, સ્થાપત્યની દુનિયામાં. હર બ્યુટીફુલ આઈડિયા. હર એટલે તેણીના. બ્યુટીફુલ એટલે સુંદર. આઈડિયા એટલે વિચાર. હેઝ એટલે અહીંયા હેઝ રિસીવ્ડ પૂર્ણ વર્તમાન કાળ છે. રિસીવ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. હેઝ રિસીવ્ડ એટલે પ્રાપ્ત કરી છે. ઇમેન્સ એટલે ખૂબ જ. એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે પ્રશંસા અથવા વખાણ.
In the world of architecture, her beautiful idea has received immense appreciation. સ્થાપત્યની દુનિયામાં તેણીના સુંદર વિચારે ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત કરી છે. એટલે કહેવાનો અર્થ એ કે સ્થાપત્યની દુનિયામાં તેણીની આ કલ્પનાને ખૂબ વખાણવામાં આવી છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ is a 7-storied structure. ક્વીન સ્ટેપવેલ, ક્વીન્સ એટલે કે રાણીનું, સ્ટેપવેલ એટલે પગથિયાવાળો કૂવો, ઓર રાણી કી વાવ અથવા તો રાણી કી વાવ, ઇઝ એટલે છે, એ 7-storied, 7-storied એટલે 7 માળનું, સ્ટ્રક્ચર એટલે બાંધકામ અથવા માળખું. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ એ 7-storied structure. તો ક્વીન સ્ટેપવેલ અથવા તો રાણી કી વાવ 7 માળનું સ્થાપત્ય છે અથવા તો 7 માળનું માળખું છે, બાંધકામ છે. The east facing stepwell is 64 meters long. The east facing, east એટલે પૂર્વ, face to face એટલે ના તરફ મોઢું રાખવું. The east facing એટલે ના તરફ મોઢું રાખતું, એટલે કે પૂર્વાભિમુખ. સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળો કૂવો, ઇઝ એટલે છે, 64 meters long, 64 meters એટલે કે 64 મીટર લોંગ એટલે લાંબો. This east facing stepwell is 64 meters long. આ પૂર્વાભિમુખ સ્ટેપવેલ અથવા પગથિયાવાળો કૂવો 64 મીટર લાંબો છે. 20 meters wide, 20 meters એટલે કે 20 મીટર, વાઇડ એટલે કે પહોળો, 20 meters wide, 20 મીટર પહોળાઈ છે. And 27 meters deep, and એટલે અને 27 meters, 27 મીટર ડીપ એટલે કે ઊંડો છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Each એટલે કે પ્રત્યેક, સ્કલ્પચર શિલ્પકૃતિ, પેસેજ એટલે કે પડસાળ, પિલર એટલે કે સ્તંભ, એન્ડ પેવિલિયન, પેવિલિયન એટલે સભા મંડપ, ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર, ઇન એટલે માં, ધીસ એટલે આ, મેગ્નિફિશિયન્ટ એટલે ભવ્ય, સ્ટ્રક્ચર એટલે અહીં સ્થાપત્ય, ઇન ધીસ સ્ટ્રક્ચર એટલે આ ભવ્ય સ્થાપત્યમાં, હેઝ એટલે ને છે, એન્ચાન્ટિંગ એટલે મનોહર, કાર્વિંગ્સ એટલે કોતરણીઓ. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. એટલે કે આ ભવ્ય સ્થાપત્યમાં પ્રત્યેક શિલ્પકૃતિ, પરસાળ અથવા તો માર્ગ, સ્તંભ અને સભા મંડપને મનોહર કોતરણી છે. On its side walls, there are around 800 sculptures. On its side walls, on એટલે પર, its એટલે તેની, side walls, side walls એટલે બાજુની દિવાલો. On its side walls, તેની બાજુની દિવાલો પર, there are એટલે છે, around એટલે આશરે, 800 એટલે કે 800 sculptures એટલે શિલ્પકૃતિઓ. On its side walls, there are around 800 sculptures. તેની બાજુની દિવાલો પર આશરે 800 શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. There are એટલે છે, nearly એટલે આશરે 400 big sculptures, 400 એટલે કે 400, big sculptures એટલે કે મોટી શિલ્પકૃતિઓ, ઓફ એટલે ની, શેની, ડિફરન્ટ એટલે કે જુદા જુદા, વિવિધ,
ગોડ્સ એટલે કે દેવતાઓ એન્ડ ગોડેસીસ અને દેવીઓની ઇન ધ વાવ એટલે કે વાવમાં એટ પ્રેઝન્ટ એટલે હાલમાં. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. હાલમાં વાવમાં જુદા જુદા દેવો અને દેવીઓની આશરે 400 મોટી શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. These numbers, these એટલે આ numbers એટલે સંખ્યાઓ, would have been, to be એટલે હોવું, would have been એટલે હશે, many more, many એટલે ઘણી, more એટલે વધારે, in the past એટલે ભૂતકાળમાં. These numbers would have been many more in the past. આ સંખ્યા છે એ ભૂતકાળમાં ઘણી વધારે હશે. In its original structure. In એટલે માં, its એટલે તેના, original એટલે મૂળ, structure એટલે સ્થાપત્ય. These numbers would have been many more in the past in its original structure. આ સંખ્યા છે તેના મૂળ સ્થાપત્યમાં ભૂતકાળમાં ઘણી બધી વધારે હશે. એટલે કે અત્યારે જે 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ છે એ ભૂતકાળમાં જે મૂળ બાંધકામ અથવા તો મૂળ સ્થાપત્ય હતું એમાં આ સંખ્યા છે આના કરતા 400 કરતા પણ વધારે હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Each story, each એટલે પ્રત્યેક story એટલે કે માળ, has એટલે ને છે, a narrow corridor, narrow એટલે સાંકડી, corridor એટલે ગલી અથવા તો પરસાળ, for એટલે માટે, શેના માટે? The visitors મુલાકાતીઓ માટે, to appreciate એટલે વખાણ કરવા, પ્રશંસા કરવા, શેના વખાણ કરવા? Beauty of sculptures, beauty એટલે સૌંદર્ય, of એટલે નું, શેનું? Sculptures શિલ્પકૃતિઓનું, and carvings એટલે કોતરણીઓ, engraved એટલે કોતરવામાં આવેલી, on the walls એટલે દિવાલો પર. તો each story has narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. તો શિલ્પકૃતિઓના સૌંદર્યની અને દિવાલો પર કોતરવામાં આવેલી કોતરણીની પ્રશંસા કરવા માટે મુલાકાતીઓ માટે પ્રત્યેક માળને સાંકડી કોરિડોર એટલે સાંકડી પરસાળ અથવા તો સાંકડી ગલીઓ છે. જો અહીંયા પરસાળ પર એટલે કે કોરિડોર પર મુલાકાતીઓ ચાલે છે. Even the pillars of the wow are not exceptional to it. Even એટલે પણ, the pillars એટલે સ્તંભો, of the wow એટલે વાવના, are એટલે છે, are not એટલે નથી, exceptions એટલે અપવાદ, to it એટલે તેના માટે. તો even the pillars of the wow are not exceptions to it. વાવમાં અથવા તો વાવના સ્તંભો પણ તેમાં અપવાદ નથી. એટલે કે સ્તંભો પર પણ આ શિલ્પકૃતિઓ અને કોતરણીઓ છે. They display splendid artistic marvel on the stone. They એટલે તેઓ, display એટલે પ્રદર્શિત કરે છે, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે અદ્ભુત વસ્તુ, ઓન ધ સ્ટોન એટલે સ્ટોન પરની એટલે કે પથ્થર પરની, શિલા પરની. They display splendid artistic marvel on the stone. તેઓ શિલા પરની ભવ્ય કલાત્મક અદ્ભુતતા છે એ પ્રદર્શિત કરે છે.
In fact, the vow is solely dedicated to Vishnu. In fact એટલે કે હકીકતમાં the vow is dedicated to dedicate એટલે સમર્પિત કરવું, અર્પણ કરવું. The vow is dedicated એટલે કે વાવને સમર્પિત કરવામાં આવી છે અથવા વાવ અર્પણ કરવામાં આવી છે solely એટલે માત્ર ટુ વિષ્ણુ એટલે કે વિષ્ણુને, ભગવાન વિષ્ણુને. In fact, the vow is solely dedicated to Vishnu. હકીકતમાં વાવ ભગવાન વિષ્ણુને, માત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. One can find one એટલે એક, પણ અહીંયા કોઈ પણ. Can find, to find એટલે જોવું, can find એટલે જોઈ શકે છે. One can find, કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે વિષ્ણુ એટલે કે ભગવાન વિષ્ણુને, in એટલે માં, different shapes, different એટલે જુદા જુદા, shapes એટલે આકારો, and postures એટલે મુદ્રાઓ. One can find Vishnu in different shapes and postures. કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને જુદા જુદા આકારો અને મુદ્રાઓમાં જોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પહેલો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના પાઠમાં રાણી કી વાવ વિશે વધુ જોશું.